આપણા આ પંચમ સત્રનો કેન્દ્રસ્થ વિષય છે ગુજરાતી કથા સાહિત્યમાં પરિવેશ અને નવસર્જન, જેમાં યુવા લેખક રામ મોરીસર નવલકથામાં પરિવેશ દ્વારા દ્રશ્યાત્મકતા વિષય પર વ્યાખ્યાન આપશે। नमस्कार। मैंने पूछा कि 20 मिनट के 25 मिनट અમે પ્રાધ્યાપક નથી, પણ પ્રાધ્યાપકોની સાથે બનારો ખૂબ પડ્યો છે। નમસ્કાર। થોડો મારો અવાજ ગયો છે એના માટે ક્ષમા પ્રાર્થી છું। વિષયનું નામ બહુ જ વજનદાર છે, નવલકથાની દ્રશ્યાત્મકતા। આ દ્રશ્ય સાથે મારે બહુ કામ પાર પાડવામાં આવ્યું છે અને દ્રશ્યો મને ખૂબ ગમે છે। મારો વ્યવસાય પણ દ્રશ્યો સાથે જોડાયેલો છે, મારું લેખન પણ દ્રશ્યની આસપાસ ગોઠવાયેલું છે। 2 મહિના પહેલા રાજેશ્વરીબેને જ્યારે સંપર્ક કર્યો આ પરિસંવાદ માટે, ત્યારે મારે મોટાભાગે સિનેમા વિશે વાત કરવાની હતી। થોડોક મને એનો ભડભડિયો બહુ હતો કે અરે વાહ, સાહિત્યિક કૃતિ પરથી જે સિનેમા બની છે ગુજરાતીમાંથી બહારની ભાષાઓમાં એના વિશે વાત કરવાની છે। પણ પછી મને થયું કે સિનેમા એટલે પણ દ્રશ્ય તો રહ્યું અને એ કથાના દ્રશ્ય વિશે મારે વાત કરવાની છે। અત્રે ઉપસ્થિત મારી ભાષાના જેને વાંચીને અમે અમારો કપકો ઘૂંટતા થયા એ બધા સર્જકોને વંદન કરું છું અને તમારી અંદર એવી જિજ્ઞાસા વૃત્તિને પણ વંદન કરું છું। મારું ને અજયની એક અમારી સમસ્યા છે કે અમને વક્તવ્ય આપતા નથી આવડતું, એટલે પહેલા થોડી ક્ષમા અજય તારાથી પણ માગી લઉં છું। એ મને ભાવક તરીકે અમારી અનુભૂતિ જે સાહિત્યમાં અમારા વાંચનમાં અમને જે અનુભવ ના જે દ્રશ્યો મળ્યા છે, જે અમે અનુભવ વહેંચ્યો છે આપસમાં, એ આજે તમારી સાથે વહેંચવાના છે। થોડી વાત મારે અત્યારની ગુજરાતી નવલકથા વિશે પણ કરવી છે। એનું કારણ એ છે કે આપણા અભ્યાસક્રમોમાં કે આપણા સુધી પહોંચતી કૃતિઓમાં એક મર્યાદા આવી ઉભી રહેતી હોય છે। મારે થોડીક વાત 2023, 24, 25 કે 22, 21 ની નવલકથાઓ પણ સંદર્ભ મૂકવો છે। એટલા માટે કારણ કે હવે તમારી પાસે આ પણ છે, એનો પણ તમે સુંદર ઉપયોગ કરતા હશો એવું પણ માહિતી દઉં છું। તો એ ગુજરાતી નવલકથાઓ જરા જુદા પરિપ્રેક્ષમાં આવે છે, કારણ કે અત્યારે લખતો લેખક એની સ્પર્ધા નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સાથે છે, એની બહુ મોટી સ્પર્ધા છે। હવે બીજી સ્પર્ધા એની એ સાથે છે કે હવે લેખનમાં દ્રશ્યમાં આખી ગેમ બદલાય છે। હવે વોટ ટુ ટેલ ની ગેમ પૂરી થઈ ગઈ છે અને હાઉ ટુ ટેલ ની ગેમ સ્ટાર્ટ થઈ છે। તમે તમારી કથાને કયા દ્રશ્યોને કયા માધ્યમમાં કઈ રીતે મૂકો છો એમાં હવે બહુ રસ પડ્યો છે। હું જ્યારે વિશ્વ સિનેમા કે વિશ્વ સાહિત્ય વાત કરું છું ત્યારે મારે 5 અંગ્રેજી સિનેમા કે 5 અંગ્રેજી નવલકથા કે 5 અંગ્રેજી નવલકથાના નામ ટાંકવા પડે તો જ હું વૈશ્વિક સાહિત્યની વાત કરું છું, એ ભ્રમ તૂટી ચૂક્યો છે। હવે હું જેટલું મારું પોતાનું આંગણું, જેટલું મારું પોતાનું ખોરડું કે જેટલું મારું પોતાના ખેતરની વાત કરું છું, એ વિશ્વ સાહિત્યમાં જઈને ઉભો રહ્યું છે। એવો એક સમયમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। એટલે વિશ્વ સાહિત્ય, વિશ્વ સિનેમા અને વિશ્વ કથા નાયકો એ વાત હવે મોટી થઈ છે અને વધારે અંગત થઈ છે। એમાં કેટલાક દ્રશ્યો મારે વાત કરવી છે। હું સૌથી પહેલા અત્યારની એક નવલકથા વિશે મારે વાત કરવી છે। મિતુલ ઠાકર નામનો એક નવલકથાકાર છે અને આ મિતુલ તમારા ઘણા બધા લોકો આને નથી જાણતા, પણ તમે જાણો એ લોભથી હું તમને આ કહી રહ્યો છું। મિતુલ ઠાકરે 2 નવલકથા લખી છે। એની પ્રથમ નવલકથા છે મહામાયા અને બીજી નવલકથા એનો બીજો ભાગ છે સૂર્ય અને ત્રીજો ભાગ હવે આવવાનો છે। ગુજરાતી ભાષામાં 2025માં એક લખતો નવલકથાકાર 3 ભાગની નવલકથા લખવાનો સાહસ કરી રહ્યો છે। મને બહુ ગૌરવ છે આ વાતનું અને એટલા માટે છે કારણ કે નવલકથાકારની કૃતિમાંથી જ્યારે તમે પસાર થાવ છો ત્યારે એના જે દ્રશ્યો એ બનાવે છે, સોફ્ટવેર સાથે જોડાયેલો નાયક, સોફ્ટવેર ડેવલપર તરીકે કામ છે, અભય નામ છે નાયકનું, અને છેલ્લી 11 પેઢીથી એનો પરિવાર એક રહસ્ય સાચવીને બેઠો છે। એ રહસ્ય શું છે? તો દક્ષિણમાં સીધું પદ્મનાભ મંદિર સાથે એનું રહસ્ય જોડાયેલું છે। નવલકથાનું નામ છે મહામાયા। હવે હું દ્રશ્યો પાસે જાઉં છું, આ દ્રશ્યો સાથે કેવી રીતે કામ પાર પાડ્યું છે નવલકથાકારે। તો આ બધા સાથે અભયને 11 પેઢી જૂનું એક રહસ્ય મળે છે। એ રહસ્ય એ છે કે ધરતી ઉપર સુવર્ણનું કામ શું છે? સોનું। એક આમાં સુવર્ણ શબ્દ બોલું છું એની આસપાસ કઈ કેટલી પેઢીઓના, કઈ કેટલા યુગોના, કઈ કેટલા રાજ્યોના સંઘર્ષો તમારી સામે સીધા ખુલ્લા પડે છે। આ ધાતુમાં એવું કે શું છે? જેમ લોઢું છે, જેમ લાકડું છે, જેમ પ્લાસ્ટિક છે, એમ સોનું છે।
પણ એમ છતાં આ સોનુમાં એવું શું છે કે સદીઓથી યુગોથી મનુષ્ય પર સામ્રાજ્ય સ્થાપીને સુવર્ણ બેઠું છે? એનો જવાબ શોધવાનો પ્રયત્ન નવલકથાકારે કર્યો છે. તમને એમ થાય કે જો જગતમાંથી સુવર્ણ દ્રશ્ય થઈ જાય તો શું ફરક પડે? સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થી કદાચ આનો જવાબ જુદી રીતે શોધી ખોળે, પણ સાહિત્યકારો અને સાહિત્ય ઉપાસકો કહે કે જાજો ફરક પડે નહીં. કે સુવર્ણ બધાને પ્રાપ્ય નથી અને સુલભ નથી, પણ આ નવલકથાકાર એવું કહે છે કે જો સુવર્ણ દ્રશ્ય થાય તો પ્રકૃતિમાં શું ફરક પડે, એનાથી કેવા દ્રશ્યો સર્જાય, રાજ્ય પરંપરામાં કેવા ફેરફારો આવે, મનુષ્યની નીતિ પરંપરામાં નીતિ શાસ્ત્રમાં કેવા ફેરફારો થાય, એની શોધ આ નવલકથાકારે કરી છે. અને એના જે પાત્રો છે, હું કેટલાક પાત્રોને નોંધ્યા છે કે આ એટલા માટે અગત્યનો મુદ્દો બને છે કે આ નવલકથાકાર કહે છે કે આ નવલકથાના જે પાત્રો છે એ પાત્રોમાં રામ છે, રાવણ છે, પરશુરામ છે, કુબેર છે, ગિલગામેશ છે, સરગોન છે, એન્ફિન્ડુ છે. હું જ્યારે આટલા પાત્રો બોલું છું ત્યારે એક આખો વિશ્વનો પટ્ટો નવલકથાકાર ફરી બધા છે. મને બહુ આનંદ છે કે આ 2025માં લખતો મારી ભાષાનો એક ગુજરાતી નવલકથાકાર છે. મહામાયા નામ છે. દ્રશ્યોની વાત કરું તો મહામાયા શબ્દ સાથે એણે જે જંગલ ઊભું કર્યું છે, એણે જે ગુફાના ચિત્રો ઊભા કર્યા છે, એણે જે ભયાવહતા ઊભી કરી છે, સુવર્ણનો આ જન્મગાટ, સુવર્ણ તમે અંજાઈ જાઓ છો, એ સુવર્ણ કેવી પીડા ઊભી કરે, એ સુવર્ણ મંડિત રથો તૂટ્યા છે, એ રથોના પૈડાઓ તૂટ્યા છે, લાશો પડી છે, શરીરો ઓળખાતા નથી, એ લાશોની વચ્ચે ગાંધારી ચાલી રહી છે જેનો પાલવ લોહીથી ભીનાયેલો છે. એની આંખમાં જે પટ્ટી બાંધેલી છે, પટ્ટીમાંથી લોહીના ટીપા નીકળી રહ્યા છે. આ દ્રશ્યની મહામાયા એ નવલકથાકારે બતાવી છે. હું આમ છૂટાછવાયા વાત કરું છું કે મોતી ભેગા નહીં થાય તમારાથી અત્યારે, પણ મારો પ્રયત્ન એ છે કે મોતી તમારાથી ભેગા ન થાય. ને મોબાઈલથી નીકળી લાઇબ્રેરીમાં મહામાયા તમે શોધો, કારણ કે એનો પાઠ બહુ મોટો છે. બીજો 3 કૃતિઓને એક સાથે મારે જોડવી છે. આપણે કેટલાક સંયોગો છે. એક છે અજય સોની, બીજા છે જયંત રાઠોડ અને ત્રીજા છે વર્ષા અડાલજા. આ 3 સબ્જેક્ટની 3 નવલકથાઓ મારે જોડવી છે. એક નવલકથા વર્ષા અડાલજાની છે, નામ છે ક્રોસરોડ. એકદમ મહાનવલકથાના ફોર્મમાં તમે દળદાર એટલા બધા પાત્રો છે. ત્યાં એક પાત્ર છે જયાબા. બીજા નવલકથાકાર છે અજય સોની, એની નવલકથા છે કોરું આકાશ. એનું એક પાત્ર છે જમનાબા. અને ત્રીજા નવલકથાકાર છે જયંત રાઠોડ, એની નવલકથા છે સરસ્વતી, એનું એક પાત્ર છે સરસ્વતી બા. આ 3 માજીઓ, ત્રણે એક ખોરડાની એક ફળિયાની 3 સગી બહેનો છે. કયા રીતે? તો ત્યાં દ્રશ્યોની વાત આવે છે. વર્ષાબેન પોતાની આઝાદી, ગાંધીજી, સામાજિક ચેતના, એમાં ગુજરાતી નવલકથાકાર અને ભારતીય નવલકથાકારને બહુ રસ પડ્યો છે. એના પડદા એને જુદી રીતે જોડ્યા છે. લાડકો રડાકોમાં મેઘાણી આ વાતને લીધી છે. ડિયર ગાંધીજીમાં ભળી ગયો છે કે જે ફૈબા છે એ ફૈબા બહુ મોટા એક સમાજને ગાંધીજી વિશે વાત કહેતી હોય કે જાતનો વાણિયો જન્મે વાણિયો નથી, ઈ દરબારના ખોડે જન્મ્યો કે નથી એ સાધુના ખોડે જન્મ્યો, તો એ કેવડા પોતાની જાતને બાપુ. બધા તો નહીં હોય કે જે હાકલ પડીને હાલી નીકળ્યા. કેટલાક એવા હશે જેને પોતાના દરડાની ચિંતા હશે, કેટલાક એવા હશે જેને પોતાના વીરને ઘોડે ચડાવવા છે. આઝાદીની લડતમાં કઈ બધા નીકળી નહોતા પડ્યા. પેલી ફૈબા છે ને, એ જે નથી નીકળી પડ્યા, અને ગાંધીજીને જરા જુદી રીતે બાપુ શેનો પણ આ અવાજ પણ, આ દ્રશ્યો, આ સંવાદ ગુજરાતી સાહિત્યમાં જીલાયા છે. તો જયાબા પાત્ર સાથે વર્ષા અડાલજા બતાવે છે કે ક્રોસરોડમાં કેવી રીતે ગાંધીજીનો સામાજિક પ્રભાવ, એ સામાજિક ચેતના એ દ્રશ્યોમાં એ પેલા તાબા પિત્તરના ભાષણો એના પહેલા જ પ્રકરણથી શરૂ કરે છે. અહીંયા નવલકથામાં ભાષણો છે ને, ભાષણ, એ ભાષણમાં જે દ્રશ્યો થાય છે, સામાજિક સ્તર, કયો વર્ગ કયા ભાષણ વાપરે છે, એમાં મને પટકથા લેખક તરીકે બહુ રસ પડ્યો છે. ક્રોસરોડમાં કોના ઘરે માટીના વાસણ છે, કોના ઘરે સ્ટીલના વાસણ છે, કોના ઘરે તાંબા પિત્તળના વાસણ છે, કોના ઘરે ફૂટેલી કુલડીઓ છે.
આ જે દ્રશ્યો છે, આ દ્રશ્યોથી તમને એક સામાજિક સ્તર વર્ષાબેને જરા પરોક્ષ રીતે પોતાની નવલકથામાં મૂક્યો છે. એવા જ દ્રશ્યો સાથે હું જતો રહું છું નવલકથાકાર અજય સ્વામી પાસે. કોરું આકાશ, ઘેરાતી રાત અને ઉઘડતું અજવાળું. એક બહુ નાના પટમાંથી નવલકથા કોરું આકાશ. મોટાભાગે કચ્છનો વાગડ પ્રદેશ, પણ એ નવલકથાકારે પ્રદેશને ઇંગિત, પ્રદેશ વિશે વધારે વાત ખોલીને નથી કરી. કારણ તેના મનમાં પણ ખતરીની જેમ એવું હશે કે મારા પ્રદેશ વિશે નથી કેવું. ભાવક જે દ્રશ્યો ઊભા થાય છે, જાવળ બાવળ બોરડી છે, જે થોર છે એ ગાંડો બાવળ છે કે દેશી બાવળ છે, થોર કેવો ડાંગલા થોર છે કે વાડીનો વાડ થોર છે, એના આધારે મારો ભાવક નક્કી કરશે કે આ કયો પ્રદેશ છે. તો કોરું આકાશની નવલકથા ઉઘડે છે, અંધારું પૂરું થયું છે, અજવાળું ઉઘડી રહ્યું છે. પણ જે નાયિકા છે જમના, જે જમના બા હવે એના જીવનમાં અજવાળું ખુલ્યું છે કે અંધારું લીપાયું છે, એ નવલકથાકાર કથા ઉપર છોડી દેશે, દ્રશ્યો ઉપર છોડી દેશે. પોતાના પતિનું બીજું ઘર માંડવું, અને પતિ રણમલ એ ઘર માંડે, અને બીજી અન્ય ઇતરા જે છે કેસર નામ છે. અહીંયા નામોનું પણ બહુ સૌંદર્ય છે. હું અત્યારે અશોકપુરી ગોસ્વામી બેઠા છે, કૂવોમાં જે દ્રશ્યો સર્જ્યા છે, મને નામમાં બહુ રસ પડ્યા છે કે જેનું નામ ડુંગર છે એના સાથે કૂવો નથી. અને જે પાણીનો તલસાડ કરે છે નાયિકા દરિયા છે. તમે જુઓ, આ નામ સાથે કથાકાર આપણી ભાષામાં એ પણ આખો અલગ પેપર છે તમારું. નામ, દ્રશ્યો, સમાજ અને સમય. તો નવલકથાકાર લખી છે કે કેસર ઘર માંડે રણમલ સાથે, અને પેલી જમના એ ગામ છોડીને રહે છે મઢીમાં, ગામની બાગડો મઢીમાં બેઠી છે. અજવાળું ખુલી રહ્યું છે, અને અજવાળામાં વાચકને, ભાવકને એ દ્રશ્યો ખુલતા જાય છે. એમાં જમનાનો ત્યાગ ખુલતો જાય છે. અજવાળું લેખક એટલા માટે પણ લાવે છે કે ભાવક જ્યારે પ્રવેશ કરે છે કૃતિમાં, ત્યારે અજવાળાની સાથે એને જમનાનો પેલો સાડલો બતાવ્યો છે. એ સાડલામાં એક પણ ડાઘો નથી. એ ઉઘડતા દ્રશ્યમાં નવલકથાકારને કેવું છે, આજીવન એણે કોઈ પ્રકારની ફરિયાદ ગાંઠે બાંધી નથી રાખી. એને તુલસીની માળા પહેરી છે, એ માળા ખરેખર તુલસીની છે. એ માળામાં બીજો કોઈ ભાવ નથી કે મારે મારો અભય ભરેલો સંસાર છોડવો પડ્યો છે. આ મઢી તમે જોઈ લો, એ મઢીમાં જે સરસામાન નવલકથાકારે ખોલ્યો છે, સંપૂર્ણ સવાર ખુલે છે, તે આખી પરિસ્થિતિ ગામની સમક્ષ ખુલે છે. નવલકથા જ્યાં પૂરી થાય છે, રણમલનો અગ્નિ સંસ્કાર, ત્યાં સુધીની યાત્રામાં અંધારું ને અજવાળાના જે દ્રશ્યો છે, એ દ્રશ્યોમાં નવલકથાકાર સંબંધો ખુલ્લા પાડે છે. અને પછી નવલકથા આવે સરસ્વતી. સરસ્વતી નદી વિશે એવું કહેવાય છે આપણે ત્યાં કે ભૂગર્ભમાં વહેતી નદી છે. એ સીધી તમને દેખાતી નથી. આટલી સીધી સરળ વાતને નવલકથાકાર જયંત રાઠોડ પોતાની કૃતિમાં લઈને આવ્યા છે. સરસ્વતી વાત જે નવલકથામાં સતત સીધા નાયક નાયિકા તરીકે તમારી સમક્ષ નથી ઉભા રહેતા. એટલે નાયક નાયિકાનું નામ પણ મને બહુ રસ પડ્યો છે. ચિત્રાંગદા છે નાયિકા, પાર્થ અર્જુન ચિત્રાંગદા, અને સીધો તમને કુરુશ્રેષ્ઠ પાંડવ શ્રેષ્ઠ અર્જુન પાસે લઈ જાય છે. પણ કથા એની નથી. નવલકથાકાર આગળ મૂકી દે છે, બેકડ્રોપમાં રહેશે સરસ્વતી, અને દરેક દ્રશ્યમાં જયંત રાઠોડ વાચકને છેતરે છે. ક્યાં સુધી? છેલ્લા પાના સુધી દરેક દ્રશ્યમાં સરસ્વતી બા છેલ્લે ઉભા રહે છે. અહીંયા પાછળ નવલકથાકાર કોલકાતાની વાત કરશે. એ તો બંગાળ અને ગુજરાતના સંબંધ બહુ અદભુત છે. આપણા સર્જકોને વારંવાર દરેક પેઢીને એક એવો સર્જક મળ્યો છે જેને બંગાળ માટે અતૂટ પ્રેમ છે, અને અતૂટ પ્રેમ એની કૃતિઓમાં સતત આવે છે. જયંત રાઠોડે એ કોલકાતાની બજાર, એ દ્રશ્યમાં કોલકાતાના પાન, એ કોલકાતાના ખંડાતા મરચાઓ, એ ચટણીઓ, વંચાતા છાપાઓ, ત્યાં જે માછલીઓ લટકે છે એ બજાર, કયા પ્રકારના પગરખા છે, કઈ જ્ઞાતિના પગમાં પગરખા નથી. આ દ્રશ્યોમાં તમે આખો સમાજ કોલકાતાનો ઉભો કરે છે. ઓરિસ્સા પણ બતાવ્યું છે નવલકથાકારે. તો સરસ્વતીમાં દ્રશ્યના માધ્યમથી નવલકથાકારોએ આ જે નવલકથાકાર ત્રણ છે, અજય, જયંત અને વર્ષાબેન, આ ત્રણેય વાર્તા કીધી છે કયા વગર. દ્રશ્યનું કામ એ છે અભિવ્યક્તિ. તમારામાંથી કેટલા મિત્રોએ કાશીનો દીકરો જોયો છે મને ખ્યાલ નથી, પણ કાશીનો દીકરો ગુજરાતી ભાષાની કવર કૃતિ છે, મહાન કૃતિ છે, જેમાં પોતાની વિધવા દેરાણી ઉપર પતિએ બળાત્કાર કર્યો છે. હવે વિધવા દેરાણી ગર્ભવતી થઈ છે. એ વાત જ્યારે જેઠાણીને ખબર પડે છે, હું આ દ્રશ્યોની વાત કરું છું,
મારા જેવો નવો સો ભડભડિયો લેખક હોય તે 5 ડાયલોગ લખી નાખે કે આ શું કર્યું નરાધમ લખો જજો તારું તને રૂએ રૂએ કીડા પડે કરું ભરાય બાવળિયાના કાંટા ઉડે તારી હથેળીમાં. પણ આ લખનાર છે ને બહુ જ અનુભવી છે અને એને ખબર છે તમે જે વ્યંજના અને અભિધાની વાતો કરો છો એ પટકથા લેખક બરાબર જાણે છે દ્રશ્ય પાસે કેવું કામ લેવું. દરવાજો ખોલે છે, ફરી તમે એકવાર આ ફિલ્મ જોઈ લેજો, YouTube પર અવેલેબલ છે, કાશીનો દીકરો. બરાબર નવલકથાના પરિવેશમાં જે દ્રશ્યની વાત હું કરું છું એ તમને વધારે ખુલશે. દરવાજો ખોલે છે, પેલો પતિ ખાટલા પર સૂતો છે જે ગુનેગાર છે અને પેલી બારણું ખોલીને અંદર એન્ટર થાય છે રાગિણી શાહ જે જેઠાણીનો રોલ એ પાત્ર ભજવી રહ્યા છે. એન્ટર થાય છે એની કાળ ઝાડીની આંખોમાં ગુસ્સો છે, તમને વર તરફ જોવે છે, પેલો બેઠું થઈ જાય છે ખાટલા ઉપર. પણ જ્યારે બેઠું થવા જાય છે ત્યારે ખાટલાની ઈંચ પર રાખેલો પાણીનો લોટો એની પગની અડફટે આવે છે અને લોટો ઢોળાય છે. દ્રશ્ય ચાલુ છે, 4 સેકન્ડ જતી રહી છે દ્રશ્યની. પાણી ઢોળાયું છે, પેલી નાયિકા આવે છે, આંખમાં કાજલ ગુસ્સો છે, પતિ સામે જોઈ રહી છે. ધીરેથી પતિની પાસે આવી કમરમાં બાંધેલો પાલવ એને છોડ્યો, કમરમાં જે ખોસ્યો છે. હજી સુધી એક સંવાદ નથી. એ ઝૂકે છે અને નીચે જેટલું પાણી ઢોળાયું છે એનો પોતાનો પાલવ મૂકે છે અને ધીરેથી પાણી ભેગું કરે છે પાલવમાં, લૂછે છે અને ઉભી થઈને જતી રહે છે. દ્રશ્ય પૂરું થઈ જાય છે. આ તે જે કંઈ ઢોળ્યું એ મારે ઢાંકવાનું છે. આ તે જે કંઈ કર્યું એ બધું પાપ મારે મારા પાલવમાં બાંધવાનું છે. મારા જગતને કહેવાનું છે કે મારી દેરાણી ગર્ભવતી છે, મારે ગર્ભવતી હોવાનું નાટક કરવાનું, ડોળ કરવાનું છે. અને તીર્થયાત્રાના બહાને મારી વિધવા દેરાણીનું પાપ સંતાડવાનું છે. આટલી વાતોને આટલા પેરેગ્રાફો કર્યા એ આ એક દ્રશ્યમાં બધું જ કહી દીધું. આ દ્રશ્યની કમાલ છે અને આ અનુભવી સર્જક. કાચું માટલું મારા જેવું હોય એ પાણી સંઘરી ન શકે. પૂછે ઘરના લોકો કે આથી માટલું લાવ્યા સસ્તાના ભાવમાં, બરાબર ટકોરા નહોતા પાડ્યા. પણ અમારે ગુજરાતી ભાષાની કેટલીક એવી કૃતિઓ વિશે તમને વાત કરવી છે બરાબર ટકોરા પડ્યા છે. ધાડ નામની જૈન ધર્મની અદ્ભુત ટૂંકી વાર્તા અને એ ધાડ વાર્તા ઉપરથી જ્યારે નવલકથા બને અને પછી એમાં નવલકથાકાર વિનેશ અંતાણી ખરા બપોરે ઊભી રાખે બાજુમાં અને એ ખરા બપોરે છે, ધાડ છે, એની વચ્ચે પોતાનો અવાજ નવલકથાકાર શોધે છે. રૂપાંતરણ છે પોતાના બહુ મોટી પરંપરા છે. આ બિલકુલ એવી પરંપરા છે કે દેવકીના ગર્ભમાંથી યશોદાએ બાળક, દેવકીના ગર્ભમાંથી રોહિણીએ બાળક ચોરવાનું છે અને રોહિણીએ ધ્યાન રાખવાનું છે કે બલરામને લીધા છે પણ એ દેવકીના છે અને મારા વિશેષ કરીને મોટા કરવાના છે. નવલકથાકાર વિનેશ અંતાણી ધાડ નવલકથામાં ફોરનો જે ઉપયોગ કરે છે, સૌથી મોટી વાત એ છે કે અહીંયા દ્રશ્યમાં એમને રણ મળે છે, એમને દરિયો મળે છે, એમને પહાડ મળે છે. આ વાર્તાકાર નવલકથાકાર 3 અદ્ભુત વાર્તા પણ આપણને આપે છે ગુજરાતી સાહિત્યમાં. પણ ધાડમાં એનો ઉપયોગ કર્યો છે. અભાવો છે એ અભાવનો રણ આખી નવલકથામાં બતાવેલું છે અને વાસ્તવિક તે દ્રશ્યમાં એ અભાવોને સતત ખૂંચ્યા કરે છે. અને પછી તમને જળ મળે છે, પાણી મળે છે દ્રશ્યમાં અને આ એ પાણી છે જે દરિયો છે, જેને પીધા પછી તમને તૃપ્તિ નહીં મળે કારણ કે ખારું પાણી છે. એટલે એનો નાયક જે છે એ નાયક દરિયા અને રણની વચ્ચે ઝઝુમે છે. એની ઉપર ડુંગરા છે પણ ડુંગરા ઉપર જે ઘાસ ઉગ્યું છે એ ઘાસ એવું તો નથી, એ ખડ એવું તો નથી કે એને ખાધા પછી મોટ એવું દૂધ આપશે કે જેના ઉપર નાયક નભશે. એ ડુંગરામાં કઈ બાજરો નથી ઉગતો, ઘઉં નથી ઉગતા, એના ડોંડા મારી દાણા કાઢી એ રોટલા ટીકશે. જે ધાડ પાડ્યો છે નાયક, એ નાયક સાથે પરિવેશનો ઉપયોગ નવલકથાકારે કર્યો છે અને પ્રકૃતિનો અભાવ સ્વભાવમાં કેવી રીતે આવે દ્રશ્યો તમને સશક્ત રીતે ધાડ નવલકથામાં મળે છે. હું તો એવું માનું છું કે જે અનુભવી અને જેનામાં ખરેખર નવલકથાના ખૂણાઓને તપાસવાની બહુ જ જિજ્ઞાસા હોય એ લોકોએ પ્રાણ જીવનને જરા જુદી રીતે આમાં જોવા જેવો છે. નાયક અને પ્રાણ જીવનના અભાવ અને સ્વભાવ એને સાથે રાખીને જુઓ તો તમને જુદો અર્થ આ નવલકથામાં મળશે. કદાચ બહુ ભાગ્યે જ કોઈ વિવેચક કે ભાવકનું ધ્યાન એ ખૂણામાં ગયું છે. તો એ દ્રશ્યો છેક સુધી તમારા મનમાં ચાલે છે. એ અંધારી રાત ઊંટ પર એ ધાડ પાડો નીકળ્યા છે. વાચક તરીકે એ દ્રશ્યો તમને એ ઊંટના ઘૂઘરા સંભળાય, તમને એ પ્રાણ જીવનના શ્વાસ એના ધબકારા સંભળાય. વાતે વાતે પ્રાણ જીવનને ગળદા પાટા મારતો નાયક
ક્યાંક ને ક્યાંક પુરુષત્વના મોટાભાગે કોલેજોમાં જે સૌથી રેગિંગ કરતા લોકો છે ને એ સૌથી નબળા હોય છે. માનસશાસ્ત્ર એવું કહે છે અન્યનો અનાદર એ તો આદર જીતવાની સૌથી નબળી રીત. આ ગુજરાતી નવલકથાઓ કહે છે. તો એ વાત અહીંયા નાયકના કેન્દ્રમાં બિલકુલ દરેક દ્રશ્યમાં લાગુ પડે છે. એ ગર્ભવતી પેલા વાણિયાની દીકરી હોય, જો પોતે ક્યારે ગર્ભ નથી આપી શકવાનો, ત્રણ સ્ત્રીઓ એને ઝૂંપડે બાંધીને રાખી છે, પણ એ ત્રણને ગર્ભ નથી આપી શકવાનો. પણ જ્યારે જે વાણિયાના ઘરે આ નાયક ઘાટવાળું જાય છે અને એ જુએ છે ગર્ભવતી સ્ત્રીને, આ નવલકથાકાર આ દ્રશ્યમાં મારે બોલકો છે એવું કહેતો નથી કે આ ગર્ભને તો નહીં ટકવા દઉં, હું નથી ગર્ભ આપી શક્યો તો બીજા ગર્ભને કેમ જન્મવા દઉં, એવું નથી કહેતો. કારણ કે અનુભવી કલમ છે, એને ખબર છે કે દ્રશ્યથી, આંખથી, ફાનસના અંધારા અજવાળાથી ગભરામણને મારે કેવી રીતે રજૂ કરવી. પછી કેટલી મહેનત છે કે જન્મની પાછળ. હવે હું સીધો જતો રહું છું બીજી ગુજરાતમાં અત્યારની એક નવલકથાકાર જેનો ઉલ્લેખ કર્યા વગર આજનું આ સેશન અધૂરું છે, એ છે દેવાંગી ભટ્ટ. છેલ્લા 7-8 વર્ષોમાં આ નવલકથાકારે એવી ટકોરાબદ્ધ નવલકથાઓ ગુજરાતી ભાષામાં આપી છે, એનો અભ્યાસ તો તમારે કરવો જ પડે. હું જ્યારે બહુ ઘાટો મૂકીશ, કારણ કે એને જે પ્રયોગાત્મક નવલકથા આપી છે, જે વિષય ઉપર આપી છે, એમાં જે દ્રશ્યો ઉભા થયા છે એ દ્રશ્યો તમારે તપાસવા જોઈએ. વાસાંસી જીર્ણાની નામની એક નવલકથા છે. તો 2016માં કોલકાતાની પોલોના નામની દોશી ઘરમાં અનાજની કોઠીઓ છે અને ઘરના લોકો નક્કી કરે છે કે આ કોઠીઓ કાઢી નાખો. રસ પડે છે પુરાતત્વવિદોને, રસ પડે છે મ્યુઝિયમ વાળાને કે આ કોઠીઓ કામની નથી, અને ઘરમાં માછલાઓ કપાય છે, ડાકડા ઉપર તોરણ લાગ્યા છે, બાર ઉત્સવ છે, ભાત ઉપર માછલા અને દાળ મુકાતા હોય છે. આ દ્રશ્યમાં 2016નો કોલકાતા છે, જેમાં કિશોરદાના ગીતો નથી વાગતા. એ કોલકાતા દેવાંગી બરાબર 2016નો કોલકાતાને જીવે છે. આ 2016ની પોલમાં કોઠીમાં ઉતરે છે. માનસ શાસ્ત્રીઓને અને માનસશાસ્ત્ર, ગુજરાતી નવલકથાઓ માનસશાસ્ત્ર એ વિષયમાં રસ જેને પડતો હોય એમના માટે આ કૃતિ જર્મન કવિ ગેટેજન અભિજ્ઞા શાકુંતલ માથે મૂકી નાચવા જેવી કૃતિ છે. કે કોઠીમાં ઉતરીને આ નાયકા 3 યુગની સફરે પહોંચે છે પોલમાં. અને આ 3 કાળ કયા જુદા જુદા છે. દ્રશ્યોની અહીંયા મજા સૌથી વધારે છે. જ્યારે નવલકથાકારનો સૌથી મોટો પડકાર એ છે કે એક કુળમાંથી, એક ગોત્રમાંથી, એક પરિવેશમાંથી નીકળી બીજા પરિવેશમાં જવાનું છે. ભાવકને સાવ જુદો પરિવેશ આપવાનો છે. હું બીજા પરિવેશ કહું છું, એક તમારી પાસે કોલકાતાનો પરિવેશ છે, તરત બીજો પરિવેશ આવે છે, એ છે હિટલરનો પરિવેશ. જર્મનીનું આખું વિશ્વયુદ્ધની વાત લઈ આવે છે નાયિકા, અને એ હેરોમા શહેરની આખી વાત છે. ગુજરાતી નવલકથામાં જર્મનનું આખું દ્રશ્ય આવે કે વિશ્વયુદ્ધની વાત આવે, પેલી છાવણીઓ નિરાશ્રિતોની આવે, અને એમ છતાં તમે ક્યાંય ખટકે નહીં. એ દ્રશ્યોમાં નવલકથાકાર ગૂંથીને તમે જેવા અજીમોત થાવ ત્યાંથી તરત તમને ઉખેડી અને સીધા મૂકી ઇજિપ્તમાં. તમે જાઓ, તમને મૂકી દેશે સીધા એ દુબઈના આરબોના રણમાં, અને રણની એક રાજકુમારી અને ઇજિપ્તના વૈભવી રાજમહેલમાં એક રાજકુમારી જેની પાસે પોતાના અભાવો છે, એમાં જે દ્રશ્યો થાય છે, એમાં જે પડદાઓ છે, અહીંયા તાપ છે, રણ છે, ઇજિપ્ત છે, સમૃદ્ધિનો પણ તાપ હોય એવું નવલકથાકાર પરોક્ષ રીતે આ નવલકથામાં કહે છે. એ તાપ પેલી નાયિકા સતત જીવે છે. એ તાપ શું છે કે આજ સુધી એ ખબર નહોતી કે બરોબર વાસણમાં સુખ છલકાયેલું છે, અને એક ટીપું પડે તો છલકાઈ જાય. એવા સુખમાં એક નવું નામ જીવનમાં આવે તો એની વાત આ ઇજિપ્તમાં કરે છે. અને રાબિયાથી નીકળી સીધી નવલકથાકાર આપણને લઈ જાય છે સૌરાષ્ટ્રના એક ગામમાં. અને એ ગામનો 1955નું સૌરાષ્ટ્રનું ગામ, અને મોંઘી રાયકા, અને ગામમાં એવી વાત મૂકી છે આજે છેલ્લો દિવસ છે, કાલે મહાપ્રલય આવવાનો છે. આ 3 વાતોને પેલી કોઠીમાં ઉતરતી પોલોમાં કયો સંબંધ છે, એ સંબંધને દ્રશ્યથી ગૂંથ્યા છે. અહીંયા ધારની કોઠી એ બહુ પ્રતિકાત્મક છે. એ ધારની કોઠી એ સ્ત્રીનો ગર્ભ પણ છે, એ સ્ત્રીનું મન પણ છે, અને કાળનો ગર્ભ પણ છે, એવું નવલકથાકાર કહે છે આ દ્રશ્યોમાં. છેલ્લે અંતિમ નવલકથાની વાત કરી મારી વાત પૂરી કરું છું. એ અંતિમ નવલકથા છે, એનું નામ છે ત્વમેવ ભર્તા. એ પણ અગેન દેવાંગી ભટ્ટની નવલકથા છે. રઘુવંશના 4થા સર્ગમાં
ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગો, જન્મો જન્મને તમે જ પતિ તરીકે મળો, સીતા કહે છે. પણ આ ગુજરાતી નવલકથામાં નાયિકા કહે છે કે આવતા ભવે મને તું તો ન જ મળશે વર તરીકે. બહુ બધા ભવ જેટલા પણ આવે પણ હવે તું નહીં. એમ છતાં નવલકથાકારે શીર્ષક રાખ્યું છે ત્વમેવ ભર્તા. એ નવલકથા એનું જે સૌરાષ્ટ્ર એક એવો સમયગાળો જ્યારે ભવાઈમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતો. એક એવો સમયગાળો જ્યારે પુરુષો નારી પાત્ર ભજવતા, ભવાઈ જોવા માટે સ્ત્રીઓને પ્રવેશ નહોતો. એવા ગાળામાં એની લીલા નામની જે નાયિકા છે, લીલાની આસપાસ એ કથા જોડી છે. અહીંયા દ્રશ્યમાં લીલા અને સીતા કેવા પેરેલલ ચાલે છે એ બહુ રસનો વિષય છે. છેલ્લે અને ખરેખર છેલ્લે મારી અંતિમ વાત ધ્રુવ દાદાશ્રી લઈ જવું કહું છું કે 3 નવલકથાઓ, 3ની સિમિલારિટી જુઓ દ્રશ્યના માધ્યમથી. આગંતુક એવો શબ્દ ગુજરાતી ભાષામાં છે જે અહીંનો છે નહીં, અને એ આ એક અજાણ્યા પરિવેશમાં આવ્યો છે. અને પછી પરિવેશ તમારી અંદર કેવી રીતે ચડે, એ દ્રશ્ય તમારી માનસિકતા અને તમારું ગોત્ર કેવી રીતે બદલે, એ સમુદ્રાંતિકે હોય, એ અતુપાર હોય કે તત્વમસી હોય, આ ત્રણેય નાયકો એ દ્રશ્યોના, એ પરિવેશનો ભાગ નથી. પણ નવલકથાકાર છેલ્લા પાના સુધી પહોંચાડે ભાવકને, ત્યાં સુધી નાયકની સાથે સાથે ભાવક પણ એ દ્રશ્યનો અને પરિવેશનો ભાગ બની જાય છે. હું જરા અતિશયોક્તિ વગર કહું છું કે અતુપાર વાંચ્યા પછી અચાનક ગીરનું ટુરિઝમ બદલાઈ ગયું. લોકોને અચાનક આ ભૂંગામાં રસ પડવા માંડ્યો અને લોકોને ફરી જતું, કારણ કે એમને એ અતુપાર જોઈતું હતું, એને એ ગીર જોવું હતું જે નવલકથામાં ધ્રુવ ભટ્ટે લખ્યું છે. લોકોને અચાનક તત્વમાંથી વાંચ્યા પછી થયું કે નર્મદા દક્ષિણામાં રસ પાડવો જોઈએ. નવી પેઢીની વાત કરું છું. નવી પેઢી એ જોયા પછી અચાનક એને નર્મદા કાંઠે જઈ ફોટા પાડે છે અને હેશટેગ તત્વમસી લખે છે. જ્યારે હું જોઉં છું ત્યારે મને બહુ જ ગર્વ થાય છે કે આ મારી ભાષામાં લખાયેલી કૃતિનું અજવાળું છે. દ્રશ્યોની વાત મેં મારી સમજ પ્રમાણે તમારા સુધી મૂકી છે. આ વાત હું અહીંયા રજૂ કરી શકું એ માટે દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી અને આ કોલેજનો અને આપ સૌનો આભારી છું. ધન્યવાદ.